પ્રશ્ન 1. બંધારણીય સુધારાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? જવાબ: ભાગ 20. પ્રશ્ન 2. બંધારણીય સુધારા માટેનો અનુચ્છેદ કયો છે? જવાબ: અનુચ્છેદ 368. પ્રશ્ન 3. સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 4. બંધારણીય સુધારા વિધેયક સૌ પ્રથમ કયા ગૃહે રજૂ કરી શકાય? જવાબ: કોઈપણ ગૃહે, લોકસભા કે રાજ્યસભા. પ્રશ્ન 5. પ્રથમ બંધારણીય સુધારો કઈ સાલમાં થયો હતો? જવાબ: ઈ.સ. 1951. પ્રશ્ન 6 થી 9મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? જવાબ: પ્રથમ સુધારો 1951. પ્રશ્ન 7. અનુચ્છેદ 15(4) અનામતની જોગવાઈ કયા સુધારાથી ઉમેરાયો? જવાબ: પ્રથમ સુધારો. પ્રશ્ન 8 થી 7મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયો હતો? જવાબ: ઈ.સ. 1956. પ્રશ્ન 9. કયા સુધારાથી રાજ્યોનું એ, બી, સી, ડી વર્ગીકરણ રદ થયું? જવાબ: 7મો સુધારો. પ્રશ્ન 10 થી 1956માં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના થઈ? જવાબ: 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. પ્રશ્ન 11. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ રાજ્યપાલ માઇનસ આ જોગવાઈ કયા સુધારામાં છે? જવાબ: 7મો સુધારો. પ્રશ્ન 12. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટની જોગવાઈ કયા સુધારામાં છે? જવાબ: 7મો સુધારો. પ્રશ્ન 13. કયા સુધારા દ્વારા દાદરા અને નગર હવેલીને ભારતમાં જોડવામાં આવ્યા? જવાબ: 10મો સુધારો 1961. પ્રશ્ન 14. ઉપરાષ્ટ્રપતિની સંયુક્ત બેઠક દ્વારા ચૂંટણીની પ્રક્રિયા કયા સુધારાથી રદ થઈ? જવાબ: 11મો સુધારો 1961. પ્રશ્ન 15. ગોવા, દમણ અને દીવને કયા સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયા? જવાબ: 12મો સુધારો 1962. પ્રશ્ન 16. કયા સુધારાથી નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યો? જવાબ: 13મો સુધારો 1962. પ્રશ્ન 17. પોંડિચેરીને ભારતીય સંઘમાં કયા સુધારા દ્વારા સામેલ કરાયું? જવાબ: 14મો સુધારો 1962. પ્રશ્ન 18. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 60મી વધારી 62 કયા સુધારાથી કરાઈ? જવાબ: 15મો સુધારો. પ્રશ્ન 19. સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? જવાબ: 21મો સુધારો 1967. પ્રશ્ન 20. લોકસભાની બેઠકો 525મી વધારી 545 કયા સુધારાથી થઈ? જવાબ: 31મો સુધારો 1973. પ્રશ્ન 21. રાષ્ટ્રપતિ સુધારા બિલ પર મંજૂરી આપવા બંધાયેલા છે. આ કયા સુધારામાં છે? જવાબ: 24મો સુધારો. પ્રશ્ન 22. રાજાઓના સાલિયાણા અને વિશેષાધિકાર કયા સુધારાથી રદ થયા? જવાબ: 26મો સુધારો. પ્રશ્ન 23. સિક્કિમને સહયોગી રાજ્યનો દરજ્જો કયા સુધારાથી મળ્યો? જવાબ: 35મો સુધારો. પ્રશ્ન 24. સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય કયા સુધારા દ્વારા બનાવાયું? જવાબ: 36મો સુધારો 1975. પ્રશ્ન 25. લઘુ બંધારણ તરીકે કયો સુધારો ઓળખાય છે? જવાબ: 42મો સુધારો 1976. પ્રશ્ન 26. આમુખમાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 27. આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 28. આમુખમાં અખંડિતતા શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 29. બંધારણમાં 10 મૂળભૂત ફરજો કયા સુધારાથી ઉમેરાઈ? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 30. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મફત કાનૂની સહાય કયા સુધારાથી ઉમેરાઈ? જવાબ: 42મો સુધારો 39A. પ્રશ્ન 31. શિક્ષણ, વન અને વન્યજીવોને સંયુક્ત યાદીમાં કયા સુધારાથી મુકાયા? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 32. લોકસભાનો કાર્યકાળ 5મી વધારી 6 વર્ષ કયા સુધારાથી કરાયો હતો? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 33. વહીવટી ટ્રિબ્યુનલ્સ, ન્યાયપંચ કયા સુધારાથી ઉમેરાયા? જવાબ: 42મો સુધારો. પ્રશ્ન 34 થી 44મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયો? જવાબ: ઈ.સ. 1978. પ્રશ્ન 35. લોકસભાનો કાર્યકાળ ફરી 6 વર્ષથી ઘટાડી 5 વર્ષ કયા સુધારાથી થયો? જવાબ: 44મો સુધારો. પ્રશ્ન 36. મિલકતનો અધિકાર રદ કરતો સુધારો કયો? જવાબ: 44મો સુધારો. પ્રશ્ન 37. મિલકતનો અધિકાર હવે કેવો અધિકાર છે? જવાબ: કાનૂની અધિકાર 300A.
પ્રશ્ન 38. આંતરિક અશાંતિના બદલે સશસ્ત્ર બળવો શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? જવાબ: 44મો સુધારો. પ્રશ્ન 39. કયા સુધારાથી નક્કી થયું કે અનુચ્છેદ 20 અને 21 કટોકટીમાં રદ નહીં થાય? જવાબ: 44મો સુધારો. પ્રશ્ન 40. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ એકવાર પરત મોકલી શકે, આ જોગવાઈ કયા સુધારામાં છે? જવાબ: 44મો સુધારો. પ્રશ્ન 41. પક્ષપલટા વિરોધી કાયદો કયા સુધારાથી આવ્યો? જવાબ: 52મો સુધારો, 1985. પ્રશ્ન 42. પક્ષપલટા વિરોધી જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? જવાબ: 10મી અનુસૂચિ. પ્રશ્ન 43. મતાધિકારની વય 21મી ઘટાડી 18 કયા સુધારાથી કરાઈ? જવાબ: 61મો સુધારો. પ્રશ્ન 44. દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ NCR કયા સુધારાથી જાહેર કરાયું? જવાબ: 69મો સુધારો. પ્રશ્ન 45. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારાથી મળ્યો? જવાબ: 73મો સુધારો. પ્રશ્ન 46. નગરપાલિકાને બંધારણીય દરજ્જો કયા સુધારાથી મળ્યો? જવાબ: 74મો સુધારો. પ્રશ્ન 47. SC/ST માટે અલગ રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કયા સુધારામાં છે? જવાબ: 65મો સુધારો. પ્રશ્ન 48. પંચાયતો માટે કયો ભાગ ઉમેરાયો? જવાબ: ભાગ 9. પ્રશ્ન 49. નગરપાલિકા માટે કયો ભાગ ઉમેરાયો? જવાબ: ભાગ 9A. પ્રશ્ન 50. સરકારી નોકરીમાં બઢતીમાં અનામત પ્રમોશન ઇન રિઝર્વેશન કયા સુધારાથી આવ્યું? જવાબ: 77મો સુધારો. પ્રશ્ન 51. બેકલોગ જગ્યાઓ માટે કયો સુધારો છે? જવાબ: 81મો સુધારો. પ્રશ્ન 52થી 86મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયો? જવાબ: ઈ.સ. 2002. પ્રશ્ન 53. મફત અને ફરજિયાત શિક્ષણ 6 થી 14 વર્ષ કયા સુધારાથી આવ્યું? જવાબ: 86મો સુધારો. પ્રશ્ન 54. અનુચ્છેદ 21A માં કયો અધિકાર છે? જવાબ: શિક્ષણનો અધિકાર. પ્રશ્ન 55થી 11મી મૂળભૂત ફરજ કયા સુધારાથી ઉમેરાઈ? જવાબ: 86મો સુધારો. પ્રશ્ન 56થી 2026 સુધી બેઠકોની સંખ્યા યથાવત રાખવા માટે કયો સુધારો થયો? જવાબ: 84મો સુધારો. પ્રશ્ન 57. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સેન્ટ કમિશન કયા સુધારાથી અલગ થયું? જવાબ: 89મો સુધારો. પ્રશ્ન 58. મંત્રીમંડળની સંખ્યા 15% સુધી મર્યાદિત કયા સુધારાથી કરાઈ? જવાબ: 91મો સુધારો. પ્રશ્ન 59. નાના રાજ્યોમાં મંત્રીઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ: 12. પ્રશ્ન 60થી 92માં સુધારાથી કઈ ભાષાઓ ઉમેરાઈ? જવાબ: બોડો, ડોગરી, મૈથિલી, સંથાલી. પ્રશ્ન 61. ઓડિશા રાજ્યનું નામ ઓડિશા કયા સુધારાથી થયું? જવાબ: 96મો સુધારો. પ્રશ્ન 62. સહકારી મંડળીઓ માટે કયો સુધારો થયો હતો? જવાબ: 97મો સુધારો. પ્રશ્ન 63. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન NJAC કયો સુધારો હતો? જવાબ: 99મો સુધારો. પ્રશ્ન 64. કયા સુધારાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવી રદ કર્યો? જવાબ: 99મો સુધારો. પ્રશ્ન 65. ભારત બાંગ્લાદેશ જમીન સીમા કરાર LBA કયો સુધારો છે? જવાબ: 100મો સુધારો. પ્રશ્ન 66. GST વસ્તુ અને સેવા કર કયો સુધારો છે? જવાબ: 101મો સુધારો. પ્રશ્ન 67. GST કઈ તારીખથી અમલમાં આવ્યો? જવાબ: 1 જુલાઈ 2017. પ્રશ્ન 68. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ OBC કમિશનને દરજ્જો કયા સુધારાથી મળ્યો? જવાબ: 102મો સુધારો. પ્રશ્ન 69. EWS 10% આર્થિક અનામત કયો સુધારો છે? જવાબ: 103મો સુધારો. પ્રશ્ન 70. SC/ST અનામત 2030 સુધી લંબાવવા માટે કયો સુધારો થયો? જવાબ: 104મો સુધારો. પ્રશ્ન 71. એંગ્લો ઇન્ડિયન બેઠકો રદ કરતો સુધારો કયો? જવાબ: 104મો સુધારો. પ્રશ્ન 72. રાજ્યોને OBC યાદી બનાવવાની સત્તા પરત આપતો સુધારો કયો? જવાબ: 105મો સુધારો. પ્રશ્ન 73. મહિલા અનામત બિલ 33% કયા સુધારાથી પસાર થયું? જવાબ: 106મો સુધારો. પ્રશ્ન 74થી 106મો સુધારો કયા વર્ષમાં થયો? જવાબ: ઈ.સ. 2023. પ્રશ્ન 75. બંધારણીય સુધારા વિધેયક પર સંયુક્ત બેઠક બોલાવી શકાય? જવાબ: ના. પ્રશ્ન 76. રાજ્ય વિધાનમંડળમાં બંધારણીય સુધારો લાવી શકાય? જવાબ: ના.
પ્રશ્ન 77 કયા સુધારાથી વડોદરાનું નામ બદલીને વડોદરા કરાયું? જવાબ આ રાજ્યનો વહીવટી વિષય છે, બંધારણીય સુધારો નહીં. પ્રશ્ન 78 પંચાયતમાં મહિલાઓને 1/3 અનામત કયા સુધારાથી મળી? જવાબ 73મો સુધારો. પ્રશ્ન 79 બંધારણમાં અત્યાર સુધી કુલ કેટલા સુધારા થયા છે? જવાબ 106 માર્ચ 2026ની સ્થિતિએ. પ્રશ્ન 80 થી 42માં સુધારા વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 81 થી 44માં સુધારા વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાબ મોરારજી દેસાઈ. પ્રશ્ન 82 પંચાયતી રાજ માટે કઈ અનુસૂચિ ઉમેરાઈ? જવાબ 11મી અનુસૂચિ. પ્રશ્ન 83 નગરપાલિકા માટે કઈ અનુસૂચિ ઉમેરાઈ? જવાબ 12મી અનુસૂચિ. પ્રશ્ન 84 થી 11મી અનુસૂચિમાં કેટલા વિષયો છે? જવાબ 29 વિષયો. પ્રશ્ન 85 થી 12મી અનુસૂચિમાં કેટલા વિષયો છે? જવાબ 18 વિષયો. પ્રશ્ન 86 કયા સુધારા દ્વારા મેઘાલયને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો? જવાબ 22મો સુધારો. પ્રશ્ન 87 કયા સુધારા દ્વારા બંધારણીય સુધારાને ન્યાયાલયમાં પડકારવાની સત્તા છીનવી હતી? જવાબ 42મો સુધારો. પ્રશ્ન 88 લોકસભા અને વિધાનસભામાં અનામત બેઠકો કયા અનુચ્છેદ મુજબ છે? જવાબ 330 અને 332. પ્રશ્ન 89 બંધારણીય સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? જવાબ વિશેષ બહુમતી 2/3. પ્રશ્ન 90 કયા સુધારાથી અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો મળ્યો? જવાબ 55મો સુધારો. પ્રશ્ન 91 ગોવાને રાજ્યનો દરજ્જો કયા સુધારાથી મળ્યો? જવાબ 56મો સુધારો. પ્રશ્ન 92 પક્ષપલટામાં 1/3ના બદલે 2/3 સભ્યોની મંજૂરી કયા સુધારાથી થઈ? જવાબ 91મો સુધારો. પ્રશ્ન 93 મંત્રીમંડળની સંખ્યાની મર્યાદા કયા અનુચ્છેદમાં ઉમેરાઈ? જવાબ 75 1A અને 164 1A. પ્રશ્ન 94 કોંકણી કયા રાજ્યની ભાષા છે? જવાબ ગોવા. પ્રશ્ન 95 મણિપુરી અને નેપાળી કયા સુધારાથી ઉમેરાઈ? જવાબ 71મો સુધારો. પ્રશ્ન 96 બંધારણનો હિન્દીમાં અનુવાદ કયા સુધારાથી અધિકૃત થયો? જવાબ 58મો સુધારો. પ્રશ્ન 97 કયા સુધારાથી અનુસૂચિત જાતિ આયોગ SC કમિશન અલગ થયું? જવાબ 89મો સુધારો. પ્રશ્ન 98 થી 101મો સુધારો કયા વિધેયક બિલ નંબર તરીકે રજૂ થયો હતો? જવાબ 122મું વિધેયક. પ્રશ્ન 99 થી 103મો સુધારો કયા વિધેયક નંબર તરીકે રજૂ થયો હતો? જવાબ 124મું વિધેયક. પ્રશ્ન 100 નારી શક્તિ વંદન અધિનિયમ કયો સુધારો છે? જવાબ 106મો સુધારો. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.